જય માતાજી મિત્રો, હું આવ્યો છું આજે ખેર માતાના દર્શન કરવા ગળચંદડી ગામે. તો આ બાજુ આપણે જવાનું છે અને આ ખેર માતાનું બોર્ડ લાગેલું છે અને આ રોડ જાય છે ગોધરા બાજુ. તો આ બાજુ આપણે જવાનું છે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ખેર માતાના મંદિરે. આ બાજુ છે સીડી અને અહીંયા જો આ બોર્ડ મારેલું છે. તો જવાનું છે આપણે આ બાજુની તરફ સીડી બાજુ. તો ચાલો જઈએ અને વિડીયો મેં કન્ટિન્યુ બન્યા રહીજો તો તમને ઉપર ચડી અને હું બતાવું, મંદિરના દર્શન પણ કરાવું. તો ચાલો જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે સીડીઓની જોડે પૂકી ગયા છે. આપણે થોડીક સીડીઓ આપણે ચડશું એટલે આપણને દર્શન થશે કાળ ભૈરવના. તો ચાલો આપણે કાળ ભૈરવના દર્શન કરીએ અને પછી આગળ ખેર માતાના દર્શન કરવા નીકળીએ. તો તમે દર્શન કરી શકો છો કાળ ભૈરવ દાદાના. અને અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે ખેર માતાના મંદિર તરફ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ ખેર માના. તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આ ખેર માતાનું મંદિર. તો ચાલો આપણે દર્શન કરી લઈએ અને તમે પણ બધા દર્શન કરી લો માં ખેર માના. તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છે અને બસ એક જ પથ્થર બાકી છે. આપણે આના ઉપર ચડવાનું છે, પછી આપણે ઉપર ઠેઠ ચડી જઈશું અને આપણે આ ડુંગર દેખવા મળી જશે જુઓ. તો ફાઇનલી ગાઈસ આપણે અહીંયાથી ઠેઠ ઉપર ચડી ગયા છે અને ઉપર ચડી પછી આપણે ડુંગર બધા જોવાના છે. તો અહીંયા હવે થોડુંક જ બાકી છે, આપણે ઉપર ચડી ગઈએ. બહુ રિસ્ક લઈને ઉપર આપણે ચડીએ છીએ. તો આ વિડીયોને શેર અને લાઇક કરી દીજો ભાઈ, જેટલો બને એટલો આ વિડીયોને શેર અને લાઇક કરજો. અને તમે જોઈ શકો છો આ એક ડુંગર, આ બે ડુંગર, આ ત્રણ ડુંગર અને આ ચોથા ડુંગર અને આ હું ચડ્યો છું ખેર માતાના મંદિર પર. એ 5 ડુંગર આવેલા છે. હું તમારા નજરથી સામે બતાવું છું. અને ખેર માતાના મેં વિડીયો જોયા 7 ડુંગર એમ કે છે, પણ અહીંયા 7 ડુંગર નથી. પૂજારી બાપુએ પણ બતાવ્યું છે આપણને 5 ડુંગર આવેલા છે. તમે જોઈ શકો છો ડુંગર. અને આ ખેર માતાની ધજા છે, પવનના હિસાબથી અહીંયા નમી ગઈ છે. અને આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો.